હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એક સાથે 4 સક્રિય વરસાદી સિસ્ટમ્સને કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં મધ્યમથી અતિભારે વરસાદની સંભાવના છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને ગુજરાત તરફ આગળ વધી રહી છે. સિસ્ટમની વર્તમાન સ્થિતિ. આ વરસાદી સિસ્ટમ હાલમાં છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં છે અને ગુજરાતથી લગભગ 750 કિલોમીટર દૂર છે. આગામી થોડા કલાકોમાં તે પૂર્વ મધ્યપ્રદેશ પહોંચી શકે છે. જો કે મધ્યપ્રદેશ પહોંચતા સુધીમાં તે લો પ્રેશરમાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમની અસરથી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 27 જુલાઈ રવિવાર માટે વરસાદની આગાહી. હવામાન વિભાગના નકશા મુજબ આજે 27 જુલાઈ રવિવારના રોજ નીચે મુજબ વરસાદની આગાહી કરવામાં આવી છે. રેડ એલર્ટ અતિભારે વરસાદ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર. ઓરેન્જ એલર્ટ ભારે વરસાદ સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી અને વલસાડ. ભારે વરસાદ રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગ. આ તમામ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 28 જુલાઈ માટે વરસાદની આગાહી. 28 જુલાઈ માટે હવામાન વિભાગે બનાસકાંઠા અને સાબરકાંઠામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અન્ય 21 જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા છે, જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને બોટાદનો સમાવેશ થાય છે. વિવિધ હવામાન મોડેલનો અંદાજ. વિવિધ હવામાન મોડેલ્સના અંદાજ મુજબ મધ્ય અને ઉત્તર ગુજરાત માટે આગામી 2 દિવસ ખૂબ જ ભારે રહી શકે છે. ECMWF મોડેલ 28 જુલાઈ સુધીમાં તમામ વિસ્તારોમાં 3-12 ઇંચ સુધી વરસાદની શક્યતા દર્શાવે છે. આઇકોન મોડેલ પણ 28 જુલાઈ સુધીમાં આ જિલ્લાઓમાં 3-12 ઇંચ સુધી વરસાદનો અંદાજ દર્શાવે છે. GFS મોડેલ આ સિસ્ટમની અસર ગુજરાત પર થશે, પરંતુ સૌથી વધુ અસર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પર પડશે, જ્યાં 28 જુલાઈ સુધીમાં 5 ઇંચ સુધી વરસાદ પડી શકે છે.